ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. આમાં હા જીતુ બેટા, જય શ્રી કૃષ્ણ. મજામાં બેટા? ને મંગુય મજામાં છે ને? બધું મજામાં સુખરૂપ છે બા. તું બેટા કહેતો તો ને લેવા આવવાનું, તો હજુ સુધી કેમ નહીં આવતો? આયન માં મેં કીધું કે તને લેવા આવે એટલે આયા વગર નહીં રહું, પણ હમણાં થોડીક મારા નોકરીની નાતે બધી દોડધામ છે ને એટલા માટે હું નહીં આવ્યો. જેમ ટેમ મળે એમ હું આવી જઈએ. હા પણ બેટા, હું તને ક્યાં નડું છું? અરે માં તું રહેજે, મને વાંધો નથી, મને તારી ચિંતા છે જ. પણ આમાં કેવું છે જો બા કે આ મંગુની તબિયત થોડી ખરાબ છે એટલે એ પિયર જવાનું કહેતી હતી. હવે એ પિયર જાય એટલે એ ગાડી ઘર તો હું એકલો હોય, હું એકલો ઓફિસે જાઉં, તો તું આખો દાડો ઘરમાં એકલી એકલી કરે, હું કંટાળી જાઉં. એટલા માટે હું તને હમણાં લેવા નહીં આવતો. તે હારું બેટા, હું બેઠી બેઠી ઘર હાચવીશ ને. અરે બરોબર છે બા, તું ઘર હાચવે, પણ તને કોણ હાચવશે? તને ખબર નથી, એ તો છે ને હમણાંની થોડી લૂંટફાટ ને એમ બધું ચાલુ થઈ ગયું છે એટલે. તો મને શું થઈ જવાનું છે? ને આપણા ઘરમાં હું છે તે લઈ જશે. એ કશું છે નહીં, પણ ધોલ ધપાટ કરી જાય. હું હોય નાના બધું આ તો બધું તું સમજતી નથી. આ બધું ગામડાના શહેરમાં બહુ ફરક હોય બા. પણ હું તને લેવા આવે તું જરાય ચિંતા ના કર. હા, અહીંથી જેવું ફ્રી પડો ને ફટાક દઈને તને લેવા આવીએ. મને તારી ફિકર છે, તું તો એકલી એકલી છું એટલે. હા તો બેટા તું જલ્દી લેવા આવીને. મને છે ને એકલા એકલા ગમતું નહીં. બા તારી પરિસ્થિતિ હું સમજી શકું છું, પણ તું મારી પરિસ્થિતિ સમજ ને. હું અહીં ગાડી મારી જફામ પડ્યો હોય ને તો નહીં, હું તારી કાળજી ના રાખી શકું તો પાછું ખરાબ લાગે ને બા. એટલે હું કરું છું મેનેજમેન્ટ અને જલ્દી લેવા આવું. હા બસ તું હાચવજે. તો જલ્દી લેવા આવી જજે પાછો. હા હાર હાર. જય શ્રી કૃષ્ણ. આ બિચારી મારી બા, મારી માં આખા ગામમાં તો એકલી પડી રહી છે. મને એની બહુ ફિકર થાય છે. પણ અહીં જેવો હું અહીં લાવું કે મંગુનું ડાચું બગડી જાય છે અને બબડ ને બોલવાનું સણકા ચાલુ કરી દે. હવે આ ઉંમરે મારી માનું અપમાન થાય એ તો મને ના જ ગમે ને. પણ ગમે તેમ મારી બાને અહીં લાવી જ પડે, કારણ કે એને એકલી ના મેલાય. છોકરો જીવતો જાગતો હોય અને માને તકલીફ પડે તો મારે મરવું પડે. કંઈક તો જુગાડું ચલાવું છું, પણ મારી માને લાયા વગર નહીં રહું. જોજો તમે. નહીં જા નહીં, આ બૈરું કોમ કરી કરીને તૂટી ગયું. જરાય થાય તો જરી કોમ ટોપું કરીએ. લે ઘરનું કોમ છે, એમાં મારું શું કોમ? ઘરનું કોમ છે તમારું કોમ કરીને જો જ ખબર પડે. હવારની લાગેલી છું, ઝાડુ પોતું વાહણ આ તે કેટલા કોમ, અને એમાં પાછું તમારું કોમ. ચા લાય એટલે ચા બનાવી આલવાની, ટિફિન તૈયાર રાખવાનું. કેટલા કોમ છે મારે. અરે તે ઘર છે તે ઘરમાં કોમ જ હોય ને, ત્યાં બીજું શું હોય? અમે બહાર જઈએ ને અમે કોમ કરીએ, તમે ઘરમાં કોમ કરો છો. કોમ તો બધો કરે જ છે ને. એક દિવસ કરીને જો મારું કોમ એટલે ખબર પડે. તમારે તો ઓફિસમાં જઈને મસ્ત એસીમાં બેહીને સાઈનો કરવી છે, બીજું કરવું છે. ઓય જો તમે ઊંધી વળી જાઉં છું, તારે કોમ થાય છે આખા દિવસના. લે પણ મારે મને એમ થાય કે લાય તું મને કહેતી હોય તો હું તને મદદ કરું. તમે કરી રહ્યા મદદ, આ સુધી કરી છે તો તમે કરવાના હતા. કેટલી વખત કીધું છે કે કોમ વાળી લાઈન મૂકો, પણ ના, એ નહીં કરવું. જો મંગુ, જે પ્રમાણે હું કમાઉં છું, જે પ્રમાણે મારી ઇન્કમ છે એ મુજબ આપણોને કોમ વાળી પોહાય નહીં. બરાબર. તમને આ નવી નવી ટી શર્ટો પહેરવાનું પોહાય, આ નવા નવા પેન્ટ લાવવાનું પોહાય, અમને આ નવો આ મોબાઈલ લઈ આવ્યા, આ ઘડિયાળ લઈ આવ્યા, બધું એ બધું લાવવાનું પોહાય છે. ખાલી કોમ વાળી માર માટે લાવવી પડે ને, એ જ નહીં પોહાતી તમારથી. લે યાર તું સમજ, જે ઘરમાં ટોપટ એ થોડું ઘણું કોમ હોય કરવાનું, આપણોથી થાય તારે કરવાનું. એવું કોઈ તારી ઉપર આમ કરીને હુકમ કરે છે કે હમણાં કરી દે એમ? તને ફાવે તાર કર ને. તું તને કોઈ બોલવા વાળું છે? એટલે ઘર ગંધાતું રાખવાનું, એટલે તમે જ મને બોલો. સારું, જો તારે કોમમાં ટેકો જ જોઈએ છે ને, કોઈ તને ટેકો કરાવે એવું જ ઈચ્છું છું ને તું. તો એક કોમ કરું છું, ગોમડેથી મારા મમ્મીને લઈ આવું છું. એટલે તને હાથ જોડું, તમારી મમ્મી નહીં. તમારી મમ્મી લાવી અને તમારે મારું કોમમાં મદદ કરાવી છે કે મારું કોમ વધારવું છે? હા, એરિયા આવશે એટલે સીધું ઓર્ડર કરવાનું ચાલુ કરશે. મંગુ ચા બનાવી દેજે મારા માટે. મંગુ આ કરી દેજે. મંગુ જો આ હરખું સાફ નહીં કર્યું, ફરીથી સાફ કરજે. જો વાહણ હરખા સાફ નહીં કર્યા, એટલે મારે આખો દિવસ એમની પાછળ લાગેલું રહેવાનું. એ તારી માનસિકતા છે. તને એમ છે કે એવું થશે, પણ એવું ન થાય. મારી માં છે ને તને અડધો અડધ કોમમાં ટેકો કરશે.
અડધો અડધ કોમમાં હા. તમારી મમ્મી જાણે આયા જ નહીં હોય કોઈ દિવસ. એટલે ભાઈ અહીંયા આવે છે અને હું જેટલી હેરાન થઉં છું ને હું જાણું છું. તમને કોઈ દિવસ કહેતી નહીં કે ભાઈ તમારા ઓફિસના 70 કોમ હોય, તમને ચો આ બધા બૈરાના બધા વાતો કરવાની, એટલે હું કહેતી નહીં. બાકી એમની જોડે રહેવું તો બાપા લોહાના ચણા ચાવવા જેવું છે. એ યાર એ તને ટેકો કરશે, તું એવું નહીં વિચાર. લખીને આલે છે લખણમાં કે શું શું કરાવશે, ઝાડુ મારશે, પોતું મારશે, વાહન ઘસશે, શું ટેકો કરાવશે એવું લખીને આલો છે મને. આ દસ્તાવેજ કરવાના છે, પ્રોપર્ટીના દસ્તાવેજ છે. આ મારી માં આવશે તને કોમ કરવા લાગશે, બીજું શું એનાથી થાય એટલું તો કરશે જ. હા, એમનાથી થાય એટલું એ મને જ ખબર છે, એમનાથી કેટલું થાય છે. હા, તો મને ના શીખવાડશો. કોઈ કરાવવાના તો છે નહીં, મારું કોમ વધારીને રાખશે, બીજું કશું નહીં થવાનું. એક કોમ વાળી નહીં લઈ આલો. પણ જો હવે હું આ તમને છેલ્લી વાર કહી દઉં છું કે તમે મને કોમ વાળી બંધાઈ આપો છો કે નહીં બંધાઈ હાલતા, નહીં તો પછી છે ને તમે મને લેખિતમાં આલો કે આ કોમ હું કરે, કચરા પોતું હું કરે, વાહણ હું ધોએ, કપડાં હું ધોએ, એવું મને લેખિતમાં તમે લખીને આલ દો. જે હોય તાકે લેખિત માલ દો, લેખિત માલ દો. તારા આખા ખાનદાનમાં કોઈ વકીલ છે? પણ તને વકીલાત બહુ જબરદસ્ત આવડે છે. 4 ચોપડી પાસ છું તોય. આ જો ભણીને ગણીને વકીલ બન્યો હોત ને તો આપણા ઘરમાં 4 નોકર કોમ કરતા હોત. લપર ચપર લપાઈ ચપાઈ કોમ વાળી. એક તો લાવાતી નહીં તમારથી કોમ વાળી, અને 4 લાવવાના હતા. તમને કહી દીધું છે છેલ્લી વાર કે મારે કોમ વાળી જોઈએ એટલે જોઈએ, મારથી આ ઢહેડા થતા નહીં. ઉપાય બતાવશો તો દિયોરી ઉપાય તો ગમતા નથી, અને અમે વકીલાત ચાલુ કરી દઈએ. કોમવાલી લાવો, કોમવાલી લાવો, કોમવાલી લાવો. અરે મારી માં છે ને એ સાહેબ 2 દિવસ આરામ કરવા આવે તો એ બિચારી આરામ કરવાનું તો સાઈડ પર આખા ઘરના ઢહરડા કરે. એ એને દેખાતું નથી. આ મારી માં એને નડે છે, બીજું કશું નહીં નડતું. અને કોમ કરવું નહીં, અરો માળકાની થઈ જઈશે હાશેટે. પણ આ જીતું જમાવટ છે, માને લાયા વગર નહીં રે. તું જોઈ લે તાણે તારી હગી ઓખે. બા હા બેટા આવી ગયો. હા આવી ગયું હે. લે આ તારો ફોન આવ્યો ને એટલે હું તો તૈયાર થઈને જ બેઠી, ઠેલો લઈને જ કે તું આવે ને એટલે ફટાફટ જતું રહેવાય. વાહ બસ હું ઉતાવળે જ આવી ગયો. મેં કહ્યું જવા દે ફટાફટ તો બાલીને લઈને આવું. સાચી હેડ વાત હવે છે. હેડ. હા ચાલ બેટા, હેડ બોલ. ઘરની તારી રાહ જોતી હતી હું તો. હેડ. ચાલ ચાલ. આય બાય. બે બે. હા હા મંગુ, ઓ મંગુ જો કોણ આવ્યું છે. રાજીની રેડ થઈ જશે. મંગુ જો તો ખરી કોણ આવ્યું છે. મમ્મી આવ્યા છે? તો જય શ્રી કૃષ્ણ. કુર્તી લઈ આવું. બે બે. કેવી છે બેટા તારી તબિયત? મારી તો ઠીક. હવે તમે કેમ છો? બસ મજામાં. સારું થયું તમે આવ્યા. અમને કેટલી વખત કીધું મેં કે મમ્મી લઈ આવો, મમ્મી લઈ આવો. ત્યાં એકલા શું કરતા હશે? હોય તો એમને શાંતિથી રહેવાય, પણ હોભળતા જ નહીં મારી વાત. ના ના, જીતુ પણ મને કહેતો હતો કે બા લેવા આવું લેવા આવું લેવા આવું, પણ બચારાને ટાઈમ મળે તાર લેવા આવે ને. પણ સારું કર્યું હો તમને લઈ આવ્યા એ. હા બાકી એટલે ડોક્ટરે મને કીધું તું, મમ્મીનો ફોન આવ્યો મને કે હવે જુઓ તમારી મમ્મીની ઉંમર થઈ છે એટલે તબિયત થોડી નરમ ગરમ રહ્યા કરે છે. એટલે અમને શું છે હવે ગામડાનું વાતાવરણ થોડું ઓછું માફક આવવા મળ્યું છે, એટલે થોડુંક વાતાવરણ ફેરબદલો કરો. એટલે મેં કીધું કશો અંદર તો શું કરું ડૉક્ટર સાહેબ? મને કે તમે ચોરો. મેં કીધું સીટીમાં લઈ જાઓ, થોડુંક હરે ફરે વાતાવરણ બદલાય તો તબિયતમાં ફેરફાર થાય. મેં કીધું ઓકે. એટલે પછી મેં કહ્યું હેડ મમ્મી તું. આ જ વાત હોય, વાતાવરણ બદલવાનું જ હોય. હા. આ જો તમે દવાઓ ખાઓ, ગમે એટલું કરો, ડોક્ટરો તો બધું કહે, પણ જ્યાં સુધી છે ને વાતાવરણ ના બદલાય ને ત્યાં સુધી મેળ જ ના પડે. ના આવે. સારું કર્યું મમ્મી તમે ઓય આવી ગયા. ઓય રહેશો ને એટલે તમે એકદમ હારા થઈ જશો. મને ડોક્ટરે આવું જ કીધું છે. બોલો તને શું કીધું? તને શું થયું? અરે તમને ટેન્શન થઈ જાય એટલે હું તમને કહેતી નથી. મારી ઘણા ટાઈમથી છે ને તબિયત નહીં હારી હતી. હું તમને કેટલી વખત કીધું હતું કે કોમવાળી રાખો, કોમવાળી. મારથી એવું તો ના કહેવાય કે મમ્મીને બોલાવી લો. એટલે હું તમને એમ કહેતી હતી કોમવાળી રાખી લો, કોમવાળી રાખી લો. મારથી થતું જ નતું ને કોમ. એટલી તબિયત ખરાબ રહેતી હતી. મને ડૉક્ટરે એવું જ કીધું કે છે ને તમે તમારા હવા છે ને ફેરબદલ કરો. ઓય રહો છો ને આ એની હવા તમને માફક નહીં આવતી. એટલે મેં વિચાર કર્યો હતો કે હું આ ગામડે જઈ આવું, થોડા દિવસ રહી આવું અને મારી તબિયત સારી થઈ જાય. એટલે મેં કીધું તું કે આ કોમવાળી રાખી લો તમે.
અરે પણ મને કીધું નહીં આમ કે ભાઈ આવું આ દવા તમને 70 ટેન્શન હોય તમને હું કહું મમ્મી કહેવાતું હશે આવી નાની વાતો મને એમ થયું થઈ જશે હરકું થઈ જશે હરકું હવે મને કોઈ ટેન્શન નહીં મમ્મી આયા છે ને એટલે અહીંયા ઘરે હચાઈ જશે એમની તબિયત સારી થઈ જશે ને હું પિયર જઈ આવું થોડા દિવસ એમ તો તને તો આમ તો ઓકે જ લાગે છે. તમને એવું લાગે કે ઓકે સાહેબ મને ખબર છે ને કે મારી તબિયત કેટલી ખરાબ છે હા કે મમ્મી આજનું તો મેં બધું કામ કરી જ નાખ્યું છે તો હું વિચાર કરું છું કે આજે જ જતી રહું ઘેર હા ને તો મમ્મીને શાંતિથી રાખજો અને એમની સેવા વેવા કરજો પાછા અને મને જેવું સારું થઈ જશે ને એવી હું તરત આવી જાય. એટલે મમ્મી આયા છે તો 1-2 દાડા પછી જા એમ. 1-2 દાડા જ મેં 1-2 મહિના મોડું કરી નાખ્યું છે તમે 1-2 દાડાની શું વાત કરો મને તો ચાંદનું કીધું જ જતું રહેવાનું આ તમારા લીધે હું જઈ નથી શકતી આ મમ્મી આયા હવે મને ટેન્શન નહીં હવે હું શાંતિથી જઈ બધું કામ મેં આજનું તો કરી દીધું છે કાલનું તમે તમારે જોઈ લેજો હા હું બધું પેકિંગ વેકિંગ કરી લઉં મમ્મી લાવ તમારે થેલો લઈ જાઓ અંદર હા તું જા મમ્મી અંદર બે આવો મમ્મી ચા તમને, પોણી હા? કરાય. શાંતિથી મારા આરામ કરો. દિયોર ઓને જાણે તબિયત બગડીને વાફેરનું ડોક્ટર ચિયા ડોક્ટરે કીધું. હવે સમજણ પડી મને. મારી માં આવી ને એટલે સીધું બોનું કાઢીને એ રવાના થશે. હવે જેવી મારી માને હું તો મિલી આવે ને એટલે સારું થઈ ગયું એમ કરીને પાછી આવતી રહે. હું બાપા ચીટલા તાઇફાડ મોડ્યા છે મારી માં ચમ ઓને નથી ગમતી. આવો મમ્મી એટલે તું હાચે જઉં છું? તમને શું લાગ્યું કીધું જ ખરું આખી વાત કરી દીધી કથા થઈ ગઈ આખી જઉં છું મારે હમણાં બસનો ટાઈમ થઈ જશે એટલે મેં કીધું હવે હું જાઉં પણ 2-4 દાડા પછી જજે ને મમ્મી આવી છે તો સમજ. અરે 2-4 દાડામાં મારે તબિયત ખરાબ છે તમને ખબર તો છે કીધું જ ખરું મેં તમને 2-4 દાડા પછી મમ્મી જ જતા રહેવાના ને એમ. અરે હમણાં તો આયા છે ને 2-4 દાડા મોકલી દે મમ્મી મહિનો રહીને જજો હા ને આ ભલે કહેતા હોય તું જતી રહે જતા નહીં તમે તમારે અહીંયા જ રહો તબિયત સારી થાય ને પછી જ તમે જજો હું મારી તબિયત સારી થશે ને પછી આય બરાબર મમ્મી કોઈ ઉધામાં લેતા નહીં કે ગોદડો આ તાપમાં નાખી દઉં ને બધું પેલું પાપડ એક બનાવી દઉં ને એ બધું કશું કરતા નહીં હું આય ને બધું કરે હજુ ગોદડા તપ્યા નહીં તે આ તો તાપ નીકળે પછી તપવા નાખું ને એટલે હજી નહીં નાખ્યા એટલે બધું તમે કરવા ના બનતા અને આ પેલું અથાણું ને બથાણું અમને ખાવા અમને બહુ ચસ્કા છે તો એ બધું કરવા ના બેસી જતા હું આયે ને ફટાફટ એક જ મિનિટમાં બધું બનાવી દે એટલે તમે એ ટેન્શન ના લેતા અથાણું લાવવું હોય ને તો બહારથી લઈ આવજો મમ્મી જોડે કશું કરાવતા નહીં અને પાપડ વાપડ ખાવાનું મન થાય 2-4 બનાવી આપજો બાકી બધું કરવા ના બેસી જતા હું આયે ને બધું કરી દે બરાબર કશું કામ કરવાનું તમે જ અને હા પેલા ઘઉંના કટ્ટા પડ્યા છે તે સાફ કરવા ના બેસી જાય રહ્યા બિચારા અને પેલા ચોખા મોવાના છે ને એ બધું કશું કરતા નહીં તમારે ખવાય એટલું તો છે થોડુંક એવું લાગે કે ખૂટ્યું છે તો કરી નાખજો પણ બધું ના કરતા હું આઈને કરી દે હા ને થોડું ઘણું કામ છે તે મમ્મી જોડે કશું કરાવતા નહીં હું આઈને બધું કરે હા ને અને હું મારે મોડું થાય તો હું જઉં હા તમે બે હો મમ્મી જોડે હું મારી રીતે જતી રહે તમારે મૂકવા આવવાની જરૂર નહીં હેડો ચાલો મમ્મી હા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હા શાંતિથી રહેજો પાછા મારા દિયોરોણે હેડતી પકડી. બા તું જ મને કે તું મને કે કરતી હતી ને કે મને લેવાય બેટા લેવાય ચમનો લેવા આવું. આ ઘરમાં તારી એન્ટ્રી થઈ અને આ ઘરમાંથી એની એક્ઝિટ થઈ. અરે બહુ ચંટ છે નહીં જાણો હું ખાઈને પેદા કરી કે આટલી બધી બુદ્ધિ લાવે છે શોથી. આ તારી બીમારીની વાત કરી એ પહેલા તો એણે એની બીમારી રજૂ કરી દીધી ઉપડી તઈ બોના બટ્ટા બનાવીને. હશે બેટા આજકાલની વહુઓ એવી જ હોય આ હાઉ હરાન કોઈને રાખવા નહીં હોતા ને બેટા હું તો અઠવાડિયું રહીને જતી રહીશ હા ચિંતા ના કરીશ તું એને તેડ લાય કોઈ તેડી નહીં લાવવાની એને તો પડી રહે ભલે મહિનો પડી રહે ને તો કોઈ વાંધો નહીં. અને આ જતે આ ના કરશો ના કરતી બધા કોમ બતાવીને જાય એટલી હોશિયાર છે. હે આ ના કીધું ગોદડો તાપમાં ના નાખતા નાખવાનો છે એટલે બતાવીને જાય. આ કટ્ટા સાફ ના કરતા અથાણો ના પાડતા પાપડ ના બનાવતા
આ બધું બનાવવાનું છે એમ તને સંકેત આલીને જઈ, એટલી તો હોશિયાર છે. એટલે પડી રહેવા દો તોન તો એને નહીં લાવવાની. ના બેટા હશે. હવે જો મારથી જેટલું થશે ને કોમ એટલું મારી માટે કરીશ ને. હું અઠવાડિયા પછી તો જતી જ રહેવાની છે ને એના જેવું આપણાથી ના થવાય. હું જઉં ને એટલે તેડ લાવજે પાછો. તેડી લાવજે. હાર ચાલ હું જમવાનું બનાવી દઉં. એ તો એમ કઈ છે કે જમવાનું બનાવ્યું એમ. અરે બેટા દાળ એકલી ઓરી છે, હું બનાવી દઉં. ભાત શાકની રોટલી હું વાર લાગવાની છે. તું બેસ હું બનાવી દઉં. હા ને? હે ભગવાન, કેટલી બુદ્ધિશાળી બહી છે બોલો. અરે માં, તું શું આ થેલા પકડીને નેકરવા મોડી? શું રહી જા ને બાપા, એને આવું હતા આવશે. અરે બેટા અઠવાડિયું તો રહી આવે. હવે હું જાઉં ને મારા ઘરે હે ને હું જઉં છું. જો સાંભળ ને જમવાનું બનાવી દીધું છે ને 2-4 નાસ્તાય બનાવી દીધા છે ને પાછો એને તેડાઈ લેજે. અરે એને આવું હે તો આવશે ને, તેડવા જવાની જરૂર નથી. એને જેવી ખબર પડશે ને કે તું અહીંથી ગઈ એટલે ફટ દઈને યાદ હાજર થઈ જશે. તું બસમાં નહીં બેહ્યું એ પહેલા એનો ટોટિયા હશે. ભલે ને બેટા આવી જતી. જો મને તો ગામડે ફાવે છે ને, જો હાથ પગ મારા ચાલે છે. મારી ચિંતા કરવાની કઈ જરૂર નહીં. આ તમે બંને જણા શાંતિથી રહો છો ને એટલે બસ છે ને. હું કહું છું તમે ગામડે આવી જાઓ ને રહેવા એવું હોય તો. રે બા, મને ખબર છે કે તારા હાથ પગ હાજા છે, પણ આખી જિંદગી તારે ઢહરડા કરવાના હે? તને સુખ શાંતિ જેવું કશું નહીં. જો બેટા જમવાનો જેવો છે. આ એના ઘર બહુ આવશે ને તારે એ ઢહેડા કરશે. ચાલ ચિંતા ના કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હળાહળ કળિયુગ છે, હળાહળ. શું જમવાનું છે આ? આજકાલનો બૈરોને હાહુ હાહરા હાથે રહેવું કે એમની સેવા કરવી એ જરાય મારા દિયોર કરતો જ નથી. હલો મંગુ, તબિયત સારી થઈ? હા એટલે મમ્મી જઈ છે એટલે ફોન કર્યો મેં. ના ઘઉં સાફ કરી દીધા ને, ચોખાએ મોઈ દીધા, પાપડે બનાવી દીધા, અથોણું બનાવી દીધું, એ બનાવી દીધું છે 3-4 પ્રકારનું. આ બધી આઈટમો તૈયાર છે. તમે તમારા કંકુ પગલા પાડીને આરોગવા આવો. જમલ્યા મારી મમ્મી ગોમડે જતી રહી, હવે તો આય. આ પાછી તારી પીન કોમવારી પર અટકી. અરે ગોડી, મેં તને કીધું કોમવારીનું હું જોઈ લે. મેં 2-4 જણને કહી રાખ્યું છે. અને કોમવારીઓ મળવી કેટલી મુશ્કેલ છે ખબર છે? ઝાડુ પર કોઈ છે તોડ લાવવાની છે. તું આય તો ખરી, પછી કોમવારીની વાત કરજે. યાર ધમકી આલ્યા વગર આવતી રહે ને, સોની મની મગજ બગાડ્યા વગર. તો બેઠા બેઠા ઓર્ડર કરું છું મને. વાહ ભાઈ વાહ, પવન વેગે ગાડી આવી જઈ નહીં? પહેલી જ બસ પકડીએ છે. ના, હું તો છકડામાં આવી. વાહ વાહ, સકડા. તો મારી મમ્મી હોમે મળી જશે. એ નતા મળ્યા, પણ એમની બસ મળી મને ભાગોળે. મેં હાથે કર્યો. જેટલી સ્પીડમાં અહીંથી ઓમ જતી રીતી એનાથી ડબલ સ્પીડમાં પાછી આવી જઈ. ખબર પડી કે મમ્મી જઈ. બસ તમને તો આજ બધા ભ્રમ છે કે એ આવે છે ને હું જતી રહું છું અને એ જાય છે એટલે હું આવી જાઉં છું. એવું કશું નહીં. તો કેવું છે? તબિયત ખરાબ હતી એટલે જઈ હતી. તબિયત સુધરી જઈ તમારી એમ ને? એ જ દાડો, જે દાડો મારી માન જવાનું હતું એ જ દાડો. ના, મારી તબિયત તો હું જઈને 2 દિવસ પછી સારી થઈ જઈ હતી. તો પછી પાછું ના જવાય? તમે ફોન નતો કર્યો એટલે હું ચમની આવવાની હતી. તે તારી પાસે ફોન નથી, તું મને ફોન ના કરી શકું? લ્યો, ફોન કરું તો સાસુમાને એવું ના લાગે કે હું એમની ચોકીદારી કરું છું? એટલે ના કર્યો. કે પાસે બંધા એવી ભાઈ નથી. એ મમ્મીએ ખાવાનું બાવાનું બનાવ્યું છે? બનાવ્યું છે હે? મમ્મી ખાવાનું બનાવી જઈ, 3-4 પ્રકારના નાસ્તા બનાયા. કારણ કે તમારા પધરામણીની કોઈ તારીખ નક્કી ના હોય હે, એટલે માર તો ભૂખે મરવાનો આવે. એ તો માં છે એને ચિંતા થઈ, ત્યાં બધું બનાવીને જઈ. હા તેવું થઈ ગયું. અને ચોખા ને એ બધું કામ કરવા દીધું. મેં કીધું તું ને ઘઉં ને ચોખા ને બધું આઈને કરે. અચ્છા, ચોખા ને ઘઉં આયા મહિનો થઈ ગયો
હે તાણ સુધી સાપ નતા થયા અને મારી માને તું ના કરશો એમ કરીને કોમ બતાડીને જતી રહી. તારી બુદ્ધિને ઓળખું છું, તારી પાસે રાખ હોશિયારી તારી. હા બધું સાફ થઈ ગયું, પાપડ બાપડ બધું બનાવી દીધું મારી માએ. અને મીણની પૂતળીની જેમ બેહી નહીં રહો જો મઈ. અને મારી મમ્મીએ જે મસ્ત મિષ્ટાન ભોજન બનાવ્યું છે ને એને આરોગવાનું કષ્ટ લો. અને હા મમ્મીએ પાપડ બનાવ્યા છે લહણિયાને એમ, તો જરા શેકવાનું કષ્ટ તો કરશો ને, એટલું તો આવડશે ને કે એ નહીં આવડે. અને હાથે હાથે મારીએ થારી કાઢજો. જો ઉપડો આઈ ગયો મોટો. હું એમ કહેતી હતી કે પેલું કોમવાળીનું કોઈ થયું કે નહીં થયું? થશે. કોમવાળીનું તમે કહો એટલે બધું ચપટીમાં હાજર ના થાય. રસ્તામાં નથી કોમવાળી પડી, 3-4 જણને વાત કરી છે, આવશે એટલે થશે. તો સુધી કરો થાય એટલું. હા ઉપડો જો થારી કાઢો. મંગુબેનનું ઘર આ? હા એમને કામવાળીની જરૂર હતી. અચ્છા, એટલે તમે કામવાળીને ખોર નાખી એમ ને? ના ના, કામવાળી તો હું જ છું. અચ્છા તમે છો. ના ના, હું નહીં બેસું. અરે બેહો ને તમે, બેહો.